પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવાયેલ જૈન યાત્રિકે ઝેરી દવા પી લઈ આપઘાત પહોરી લીધો હતો. ગિરિરાજ શેત્રુંજય પર પક્ષાલ વિધિ કરવાના મામલે પૂજારી અને સિક્યુરિટી ગાર્ડ સાથે યોગેશભાઈને બોલાચાલી થઈ હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં બોલાવાયેલ યોગેશભાઈ ડેડિયાએ બાથરૂમમાં જઈ ઝેરી દવા પી લઈ આપઘાત પહોરી લીધો હતો. સેન્ટ્રલ વિજિલન્સ સિક્યુરિટી ઓફિસર SR સિંઘ દ્વારા એક પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે યોગેશભાઈ દેવચંદ ડેડિયા નામનો ઈસમ ગઈકાલે જે ગિરિરાજ પર્વત ઉપર આદિનાથ ભગવાનના પક્ષાલ વિધિ માટે આવેલ હતા અને તેઓએ જણાવેલ કે મારે પક્ષાલ વિધિ કરવી છે, પણ એ બાબતે સિક્યુરિટી ઓફિસર અને પૂજારી વચ્ચે એને માથાકૂટ થઈ હતી અને તેણે આજે યોગેશભાઈ એવી ધમકી આપી હતી એ લોકોને કે હું તમને જોઈ લઈશ, તમે કેમ મને પક્ષાલ વિધિ કરવા નથી દેતા. તો એ બાબતે આ સિક્યુરિટી ઓફિસરે અરજી આપેલી હતી અને એ અનુસંધાને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશને આ યોગેશભાઈને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવેલા હતા. પૂછપરછ દરમિયાન પછી તેઓએ જણાવેલ કે મારે જવું છે બાથરૂમમાં, અને બાથરૂમમાં જઈ અને તેમને ઝેરી દવા પી ગયેલા હતા અને બાથરૂમમાંથી બહાર નીકળતા એને ઉબકા જેવું આવતું હતું, જેથી એને પોલીસને જણાવેલ કે મેં ઝેરી દવા પી ગયા છે. તો પોલીસે તાત્કાલિક એને માનસીજી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાર પછી તેની તબિયત વધુ લથડતા તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં એનું સારવાર દરમિયાન મરણ ગયેલું હતું. એ બાબતે મરણ જનારના PMની કાર્યવાહી હાલમાં ભાવનગર ચાલુ છે.